ડીસા પંથકમાં સરપંચ પતિને બદનામ કરી રાજીનામું આપવાનો ગંભીર સાયબર બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો છે। ડીસા પંથકના વાસણા ગોળિયા ગામના સરપંચ પતિ ખેમાભાઈને નિશાન બનાવી બદનામ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 10 લાખ રૂપિયાની ખંડણી માંગી પત્નીને સરપંચ પદેથી રાજીનામું આપવા દબાણ કરાયું હોવાની ફરિયાદમાં ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। ખેમાભાઈના અશ્લીલ રીતે એડિટ કરેલા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા। વિડીયોમાં વારંવાર સરપંચ શબ્દનો ઉપયોગ કરી જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો। આ વિડીયો અને ફોટો ડેમ ઓફિશિયલ નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અપલોડ કરાયા હોવાનું સામે આવ્યું છે। સાયબર સેલની તપાસમાં 2 મોબાઈલ નંબર અને ફરિયાદીના નામે બનાવેલી ખોટી ઈમેલ આઈડીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓએ 10 લાખ રૂપિયાની માંગ કરી હતી અને રકમ ન અપાય તો વધુ વિડીયો વાયરલ કરવાની તેમજ સરપંચ પદેથી પત્નીનું રાજીનામું અપાવવાની ધમકી આપી હતી। આ ઉપરાંત પરિવારને ગાળો આપવી, હાથ પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। 27/10/2025ના રોજ ડીસા સ્થિત A1 સ્પા ખાતે નાણાકીય બાબતે થયેલી બોલાચાલી બાદ ખોટા કેસમાં ફસાવવાની ધમકી અપાઈ હોવાનો પણ ઉલ્લેખ છે। 31/10/2025ના રોજ દાંતીવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં રાહુલભાઈ વક્તાજી માળી, સુરેશભાઈ મોહનલાલ સાંખલા, શિવાજી પીરાજી માળી અને વક્તાજી પીરાજી માળી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે સાયબર એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।